સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બધા સાથે જ પતિત જન પાવની સુર સરિતાસમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીદી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહાભવ્ય સૌભાગ્યની વિનતીથી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરીતી હે પતિત જન પાવની શૂર સરિતાસમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ યાદ નદીની ધરે નામ નડિયાદ પણ ચરણ ચૂમી મહાપુરુષોના પરમ કૃપાળુની ચરણ રજ સંતની ભક્તિ ભૂમિ હરે ચિત્ત સૌના સમીપ રહી એક અંબાલા લે તઈ ભક્તિ કરી દીપ હાથે ધરીને એકી કલમે કરી પૂરી કૃપાળુએ આસોવદ એક મેં સિદ્ધિજીને હે પતિત જન પાવન શૂર સરિતાસમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ. બ્રહ્મચારીજીએ આ મંગળ સ્તુતિ લખી આત્મસિદ્ધિ શાસ્ત્રની, બધું જ આવી ગયું એમાં. કોણે લખી, શા માટે લખી, કોની વિનંતીથી લખી, કોણ સાક્ષી હતું ને કેવી રીતે લખી, બધું. કોઈ પુસ્તકના ભંડાર નહોતા બાજુમાં રેફરન્સ લેવા માટે. સૂત્ર અને તેના પડખા ફરી વળ્યા છે. આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ કરવાની જરૂર પડશે નહીં. પ્રતીતિ આવી સૌભાગભાઈની કેવી પ્રતીતિ આવી કે આત્મસિદ્ધિ ગ્રંથ મળ્યો છે, બીજું કાંઈ વાંચવાની ઈચ્છા નથી, બીજું કાંઈ માગવું એ નથી આવે વાંચવું, બધું મળી ગયું છે. પ્રભુશ્રીજી લખે, બોધ બીજ પ્રાપ્તિ કથનની ગાથા હું બોલું છું, મારા હૈયામાં તમારી છબી ખડી થાય છે. અને અહો અહો શ્રી સદગુરુ આવે અપાશ્રમમાં ઉપર નીચે જ્યાં જ્યાં આવતા તમે જ દેખાવ છો. અંબાલાલભાઈ 11મી ગાથાનો અર્થ કર્યો, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં એટલે શ્રીમદ રાજચંદ્ર જેવો, પરોક્ષજીનો ઉપકાર એટલે અનંત 24 થઈ ગઈ ઉપકાર એવો નથી. અર્થ લખ્યો સત્સંગ સજીવમાં આખો પત્ર છે, કૃપાલજીને મોકલ્યો કે આ ગાથાનો અર્થ હું આમ કરું છું. આશાતને નહીં, આ ધર્મનો ભાગ છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીનો ઉપકાર એવું લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. એનું સાદું ભાષાંતર કરવું હોય તો શ્રીમદ રાજચંદ્ર જેવો મારો ઉપકાર અનંત જ્ઞાનીઓ થઈ ગયા એનો નથી એમ થાય ત્યારે આત્માનો વિચાર ઉગે, પછી અધ્યાત્મની મુસાફરી શરૂ થાય. આપણે અધ્યાત્મમાં ક્યાં છીએ આ ગાથાનો અર્થ વિચારીએ ત્યારે ખબર પડે. હજી પ્રવેશ પામ્યા કે નહીં આપણે અધ્યાત્મમાં, પહેલાં ગુંઠાણાની નજીક છીએ કે નહીં. આ ત્રણને આવી પ્રતીતિ, પ્રભુશ્રીજી, સૌભાગભાઈ અને અંબાભાઈ. જોઠાભાઈનો દેહ પહેલાં જ છૂટી ગયો હતો. બ્રહ્મચારીજી સદેહ મળ્યા નથી, નડિયાદ ગયા. એક પત્ર છે પત્ર સુધામાં કે ત્યાં જો રહેવા દેશે આપણને તો મારે રોકાવાની ઈચ્છા છે ત્યાં, ક્યાં જે આત્મથી લખાણી છે ત્યાં પરમિશન આપી. પછી માલિક તો બીજા હતા ને, નાના કુંભનાથની જગ્યા બધા જૈનેતર બધા. પછી લખે છે વવાણિયાના સ્મશાને જાય તો કુપોલને જાતિ સ્મશાન કેમ થયું એ લખી નાખે. વવાણિયા ઉતરે ભાગોળે ગાડામાં કે બસમાં તો વવાણિયા વિશે કવિતા લખે કે કલ્યાણક સરખી. ઉત્તરસંડા જાય તો એ વિશે લખે, ઈડર જાય તો એ વિશે લખે. લબ્ધિ પ્રગટેલી પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુશ્રીજી, પ્રભુશ્રીજી પ્રત્યે અહોભાવ પ્રગટ્યો સબ આગંભે સૂર બસે. અને આ ત્રણ જણા તો થઈ ગઈ. જોઠાભાઈનો દેહ છૂટી ગયો તો પહેલાં જ ઓળખાણ થઈ. બ્રહ્મચારીને કેવી પ્રતીતિ થઈ? મહાવીર મંગલ ચરણ રાજ પ્રભુ એ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતીતિ મુનિએ કીધું.
તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. એક એક લીટી આત્મસિદ્ધિની સ્તુતિની જેમ અહીંયા મહાવીર મંગલચરણ રાજપ્રભુએ દીઠ આપણને ખરેખર પ્રતીતિ હોય કે પરમ કૃપાદેવ શ્રીમદ રાજચંદ્ર મહાવીર સ્વામીને મળેલા, તો આપણે તહત્તી કરીએ ને. આપણે ક્યાં તહત્તી થાય છે? હજી તો ગંગા જાય તો ગંગાદાસ, જમના જાય તો જમનાદાસ. એ સંપ્રદાય છે જ ને, ઓક સંજ્ઞા છે જ ને, કુળ ધર્મ છે જ ને, દેવી દેવી છે જ ને. કૃપાદેવ મહાવીર સ્વામીને મળેલા પ્રતીતિ થાય પછી એનું આચરણ કેવું થઈ જાય? વચનામૃત હાથમાં આવે પછી આજ આગમ ને, આજ જીન આગમ. બાકી તો 32 સ્થાનકવાસીને ઓલા કે 45, ઓલા કે આ બધા ખોટા, પંચ પરમાગમ સાચા. તો આગમ કેવું સાચું? આ જો શ્રીમદ રાજચંદ્ર મહાવીર સ્વામીને મળ્યા છે પ્રતીત થાય અંદરથી, તો આગમ ને. રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતીતિ મુનિએ કીધી, મુનિને પ્રતિનિધિ થઈ કે મારા ગુરુ શ્રીમદ રાજચંદ્ર મહાવીર સ્વામીને મળેલા. હવે આપણે તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ, શ્રી સંતના કહેવાથી મારે કૃપાળુની આજ્ઞા માન્ય, આ એનો અર્થ છે. તો આપણે એવું થાય કે છે આત્મની સિદ્ધિ, આત્મસિદ્ધિનો જન્મદિવસ, કે અમારો જન્મદિવસ આજે જ છે. પ્રભુશ્રીજી કહે છે અનંતકાલથી જન્મતા મરતા હતા, એટલે ન જન્મે એવું જ ને, જાણે જન્મ્યો જ નહોતો. આ સાચો જન્મદિવસ અમારો કે આજનો. એ જમાનામાં તારીખ લખાતી છે કે નહીં એ તો રામ જાણે, પણ પ્રભુશ્રીજીએ કહેલું જાહેરમાં કે આ અમારો જન્મદિવસ છે, આપને મળી આત્મસિદ્ધિ. આ તો અમે જન્મ્યા આજે, કે આ સંવત એકમે. આપણે કેટલી વાર જન્મ્યા આપણને ખબર નથી, જ્ઞાનીને ખબર છે. આની પહેલાં જીવ હતો, એની પહેલાં હતો, એની પહેલાં હતો. એટલે જીવ્યા જ કરે નમ જીવ, મરે જ નહીં ક્યારે. મરે જીવવા માટે, જન્મવા માટે, જન્મ્યા કરે, મર્યા કરે. જે જાયું તે જાય, જન્મે મરે. તો જૈનેતરમાં કહેવાય છે. એટલે કહે છે આ તો અમે જન્મ્યા આજે, આ સંવત એકમે. અનંતકાલથી જન્મતા હતા ને મરતા હતા, એટલે ભાવ મરણમાં જ હતા. એટલે ઊંઘમાં જ જન્મે ને ઊંઘમાં જ મર્યા, કે ભાવ મરણમાં જ હતા અમે. હવે આજે અમારો ખરો જન્મ થયો. એવી રીતે જન્મ થયો ને કોણે પ્રકાશી આત્મસિદ્ધિ, એના વિશે વેધક વાત છે, માર્મિક, આનંદ આવે એવી. વારે ઘડીએ સ્વરૂપભાઈ કૃપાળુને કહે કે ભભક લાવો ને, હું જોતા જાઉં, મુવા પછી મારે ક્યાં જોવું છે? સર્વસંગ પરિત્યાગ કરો ને. એવું તો લખતા ન હોય, એમ કે પડી મેલો ને બધું, એટલે હું એને ગોસળીઓ પડી મેલીએ, તમારી પાછળ આવીએ એમ. ગોપાલ તો કહે સમય પાક્યો નથી. તો કીધું માર્ગ તો પ્રકાશો, તમે ભગવાન મહાવીર પાસે લઈ આવ્યા છે. ગોપાલ જવાબ આપે છે 287માં. જોગાનું જોગ વાત એવી છે, આત્મસિદ્ધિ લખી અને 5 વર્ષ પહેલાનો આ પત્ર છે. એ જ તારીખ, તિથિ આસોવદ એકમ, રવિ 1947 વવાણિયાથી પત્ર લખ્યો છે. બરોબર 5 વર્ષ પહેલા આસોવદ એકમ સંવત 52માં આત્મસિદ્ધિ લખાણી ગુરુવારે, અને આ આસોવદ એકમ રવિવાર 1947નો પત્ર છે. સુભાગભાઈને જવાબ આપે છે ગોપાલદેવ કે નહીં માર્ગ પ્રકાશ્ય. કેમ? અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ. હું ને હરિ એક જ છીએ. હરિ એટલે શું આપણે વિચારીએ પછી. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ, એટલે શ્રીમદ રાજચંદ્ર એમ માને કે મારી અંદર હરિ બેઠા છે, એવું નહીં થાય ત્યાં સુધી અમે પ્રગટ માર્ગ કહીશું નહીં. અમે મહાવીરની વાત નહીં કરીએ જાહેરમાં. તમે પણ જેવો અમને જાણે છે તે સિવાયને અધિકને નામ ઠામ ગામથી જણાવશો નહીં. તો હરિ એટલે શું? અભિન્ન એવું હરિપદ અમારામાં અમે નહીં માનીએ. 209માં ગોપાલદેવે અર્થ આપ્યો છે એનો, કે અમે જ્યારે હરિ શબ્દ વાપરીએ ને ત્યારે તમારે શું સમજવાનું, ખુલાસો કર્યો છે. એટલે ગોપાલદેવના વચનામૃતનો અર્થ જોતો હોય ને આગળ પાછળ ફરીએ ને લગભગ મળી જ જાય અર્થ આપણને, કે શું કહેવા માગે છે. કેમ કે આ તો ગાઈડ છે. એક્ઝામને 1-2 દિવસ બાકી હોય ત્યારે ટેક્સ્ટ બુક વાંચવા ન બેસાય. અનંતકાલથી જેવું રખડે છે, મોક્ષ માર્ગ હાથમાં નથી આવ્યો, ગોપ્ય ધરબાઈ ગયેલો. હાથમાં કેવી રીતે આવે? છે તો ખરો પણ ધરબાઈ ગયો છે. કે છે એવું જે પરમ તત્વ પુરાણમાં જે ગયું છે, પુરાણ પુરુષ, પુરુષ એટલે આત્મા, પુરાણમાં જે આત્મા ગાયો છે પરમાત્મા, પુરુષોત્તમ હરિ. અહીંયા લખ્યો પછી ખુલાસો કર્યો કે અમે હરિ શબ્દ વાપરી ત્યારે એનો અર્થ શું થાય? સિદ્ધ. આખો લોગસ આવી ગયો ને.
ઓમ નમઃ સિદ્ધેભ્ય, નમો થોડું આવી ગયું ને, પહેલું બીજું ત્રીજું પરમાત્માએ કીધું એટલે બધા 20 આવી ગયા ને તીર્થંકર. એટલે મારી અંદર સિમંદર સ્વામીને બીજા 20 તીર્થંકર છે, મારી આગળ અનંત 24 છે અંદર. એવું થશે ત્યારે હું લખીશ માર્ગ પ્રકાશ, એમ કે ગોપાલદેવ. એટલે આત્મસિદ્ધિ આ કોણે લખી છે પછી ખબર પડે. આત્મસિદ્ધિ શરૂ કરીએ ત્યારે પહેલી ગાથામાં જ ખબર પડી જાય. પછી સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન, સદગુરુ નહીં પછી સદગુરુ ભગવાન રણકાર થાય પહેલી જ ગાથામાં. 141 તો પછી બાકી બીજાને બોધ આપવા માટે. પછી આત્મસિદ્ધિના ખરા શિષ્યને પહેલી ગાથામાં સંકિત થઈ જાય એટલે એને ખબર પડી કે મારા સદગુરુ મારા ભગવાન છે. સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. એ છેલ્લી ગાથા સુધી પહોંચી ત્યારે એને બે પાઠ હાથમાં મળી ગયો હોય. પ્રભુશ્રીજી બોલે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. આપણે અહો બોલીએ ને આપણને બધું યાદ આવે. નડિયાદ ને અંબાલાલભાઈ ફાનસ લઈને ઊભા છે. આ બધા દિવસો એને માટે છે. આ નિમિત્તો યાદ કરી આત્માની ઉપરથી કર્મમળ કાઢવાનો છે. એટલે વાર તહેવાર છાયણી પરબડી ગઈ છે. આ નિમિત્તો પકડવાના છે આપણે. અધ્યાત્મમાં એક જ પુરુષાર્થ છે મોટામાં મોટો, દીક્ષા કરતા વધારે, સંસાર કરતા વધારે નિમિત્તને પકડવા. એ મળેલા નિમિત્તને પકડી લેવા અધ્યાત્મનો મોટો મોટો પુરુષાર્થ છે. અમે જ્યારે પરમ તત્વ લખીએ, પુરુષોત્તમ લખીએ, હરિ લખીએ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા લખીએ, પરમેશ્વર લખીએ અને ભગવત અનંત નામો એ કહેવાયું છે. અમે જ્યારે આ કહેવાય છીએ આવા કોઈ પણ શબ્દમાં લખીએ એનો અર્થ એ જ છે, બીજો નથી. એટલે મારામાં ભગવાન છે અનંત 24 ઋષભનાથ સિમંદર સ્વામી છે એવું મને થશે ત્યારે હું લખીશ. લખી આસોવાદ એક મેં બરોબર 5 વર્ષ પછી. તો આત્મસિદ્ધિ કોણે લખી છે? ભગવાન ઉવાચ. હજી લોકોને જીભ જલાય છે પરમાત્મા બોલતા. આત્મસિદ્ધિ શાસ્ત્ર ભગવાને લખ્યું છે. જેમ ગીતામાં હોય ને ભગવાન ઉવાચ, અર્જુન ઉવાચ, અર્જુન પૂછે શિષ્ય, ભગવાન ઉવાચ, ભગવાન જવાબ આપે. આત્મસિદ્ધિના પ્રશ્નો પૂછે અર્જુને, કોણે? કુપોલદેવે. આપણને ક્યાંય પ્રશ્ન જોગેલો? આપણે તો પ્રતીતિ છે અથવા દેહ જ આત્મા. આપણને ક્યારે પ્રશ્ન ઊભો થયેલો કે હું કોણ છું? એટલે કુપોલદેવે લેશન આપ્યું આપણને કે આ વિચાર, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું કરવું. આ બેઠો છે, હું બોલું છું, એ સુખી દુઃખી થાવ છે હું, એમાં શું પૂછો છો? વધારે પૂછે તો આધાર કાર્ડ બતાવી દે કે જો આ મારું નામ, આ મારું સરનામું. પ્રશ્ન આત્મસિદ્ધિના કુપોલદેવ ઊભા કર્યા છે. એટલે ભગવાન ઉવાચે પ્રશ્નમાં અને ભગવાન ઉવાચે જવાબમાં સમાધાને ભગવાને કર્યું છે. એટલે ભગવાન થઈ ગયા પછી હું હરિ છું, એ પછી હું પરમાત્મા છું, હું સિદ્ધ છું, હું પરમેશ્વર છું, આવું થયું પછી આત્મસિદ્ધિ લખી છે ગોપાલદેવે. આ અર્થ છે ગાથાનો. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ થાય પછી આત્માની સિદ્ધિ થાય, આત્માની સાબિતી થાય. પછી કે પૂછ્યું બ્રહ્મચારી આત્મસિદ્ધિ નામ કેમ રાખ્યું હશે? કારણ તો હોય ને, મોક્ષની માળા, પુષ્પની માળા, ભાવના બોધ, નામ કારણ હોય ને. તો કે તું આત્મા જો એ સાબિતી થાય, એની આ સાબિતી છે કે જેને આત્માના 6 પદનો અહેસાસ થાય એને ખબર પડે કે હું આત્મા છું, એટલે આત્મસિદ્ધિ નામ રાખ્યું. આત્માની સાબિતી થાય, આત્મસિદ્ધિ. આ જગત પાવન કરતે અવતર્યા. આજે પ્રભુજી જન્મ્યા, આજે આત્મસિદ્ધિનો અવતરણ દિન. આ જગ પાવન કરતે અવતર્યા. આજને માત ઉદરનો ભાર, બાકી 9 મહિના ભાર માને અને પછી પૃથ્વી ઉપર જીવ્યું ધન્ય તેહીનું. એટલો હોવો આવ્યો એને. સંવંત 1976, લખાણી તો 52માં, 24 વર્ષ પછીની વાત છે. દિવસે દિવસે ચડતે વને. નહીં તો મુમુક્ષુને શું થાય? પ્રાથમિકમાં કોપાદુ લખ્યું છે 254માં પત્રમાં કે મુમુક્ષતાનો આનંદ આવી જાય. હવે હું બહુ અધ્યાત્મમાં આગળ છું, મેં એટલી આંબેલની ઓળી કરી, આટલું દાન આપ્યું, આટલું પાકું કરી લીધું, આટલું વાંચી લીધું, બધે તીર્થે ફેર્યો છું. આશ્કરો આવી અટકી જાય. સાચો સાધક પૂર્ણતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી દિવસે દિવસે ચડતે વાને. એટલે આત્મસિદ્ધિ લખાણ પછી 24મે વર્ષે સંવંત 1976માં પ્રભુશ્રીજી સનાવાદમાં હતા. પ્રભુશ્રીજી બોલે આજે આત્મસિદ્ધિ રત્નનો દિવસ છે, આજે ખરો અમારો જન્મદિવસ છે. કે આજે ભક્તિ બધાને કરવાની છે. તો કે કરીએ છીએ તો રોજ ભક્તિ? તો કે એમ નહીં, ઊભા રહ્યો. સર્વે મુમુક્ષુ કોપાલદેવના ચિત્રપટ સમક્ષ ઊભા રહેવાનું. હું એક એક ગાથા દોડાવીશ કે તમારે નમસ્કાર કરવાના. ન થાય બધા પાછળ વયા જાવ કે
થાય બધા આગળ આવી જાઓ. આગળ આવવા માટે પડાપડી હોય ને ત્યારે તો પછી ચિત્રપટ સમક્ષ ઉભા રહ્યો અને ગાથા બોલવાનું શરૂ કરું છું. એક એક ગાથાએ નમસ્કાર કરજો કે એટલે આત્મસિદ્ધિ લખાણા પછી 24 વર્ષ પછી પ્રભુજીને એકાએક સનાવાદ મધ્યપ્રદેશમાં ઉગ્યું, અહોભાવ થાય. એટલે જ્ઞાનીને જ્યારે સાધકને સંકિતિત થઈ ગયું હોય પછી હજી આત્મા નિર્મળ થતો જાય, પૂર્ણતા તરફ આગળ ધસતો જાય, ત્યારે એનું પુણ્ય પાત્ર જીવોને કામ આવે. એ તો બધાને અહોભાવ તો ઘણાને હોય, આપણને છે અહોભાવ વાંચતી વખતે. એ નમસ્કાર પછી એટલો અહોભાવ પ્રભુને થયો કે કરો નમસ્કાર. હવે આપણે કરીએ, આપણને શીખવાડ્યું. એટલે આપણે પ્રાર્થના કરતા ક્યાં આવડે છે, આપણને પ્રતિક્રમણ કરતા ક્યાં આવડે છે. એટલે કુપોલ શીખવાડી કે બોલ તું અધમાતમ અધિકોપતિ છું. આપણે તો એમ કહેતા હું બહુ આગળ છું, એટલે પ્રાર્થના કર જા જઈને કે હું ના લાયક છું અધ્યાત્મમાં. એટલે અધમાતમ અધિકોપતિ સકળ જગતમાં હું. એ ભગવાન બહુ ભૂલી ગયો. આપણને હું તો બહુ આગળ નીકળી ગયો છું. એટલે પ્રાર્થના શીખવાડી આપણને. એમ પ્રભુથી જે આત્મસિદ્ધિની પ્રાર્થના સ્તુતિ શીખવાડી આપણને કે કરો નમસ્કાર. એને તો થઈ ગયા હોય ત્યારે, એને તો 6 પદનો પત્ર મળ્યો ને આત્મસિદ્ધિ પહેલા. ગોપાલદેવી એક એક લાઈન ને એક એક શબ્દ સમજાવવા ગયા સુરત પેઢી છોડીને. હવે આજ્ઞા આપી ગોપાલદેવી. આમ લખે જ ગોપાલદેવ કે અમે શિષ્ય તરીકે કોઈને આજ્ઞા આપી જ નથી, પ્રભુજીને આજ્ઞા આપી આ પાકો કરજો. જંગલમાં જાય, આ પાથરમાં તો પાકો થાય ને, આ ગૃહસ્થનો પત્ર 6 પદનો પત્ર. જંગલમાં જાય, 3 નમસ્કાર કરે, તીખો તો આયણ પયણ એમ કરીને ઝાડની આગળ રાખીને પાકો કર્યો. લખે છે 6 પદની દેશના મુખપટ થઈ ગઈ છે. દેશના તો તીર્થંકરની વાણી કહેવાય. પત્ર છે પ્રભુજીનો, 44 પત્રો છે પ્રભુજીના ગોપાલદેવ પર. એક પત્રમાં લખે છે 6 પદની દેશના મુખપટ થઈ ગઈ છે. દેશના, આ દેશના છે. આ દેશના તો આગમ હોય ને, તીર્થંકરની વાણી ને, સમાવસરણમાં ઉચ્ચારેલી વાણી. 6 પદની દેશના મુખપટ થઈ ગઈ છે કે એને પછી આત્મસિદ્ધિ મળે દિવસે દિવસે ચડતેવાને જ હોય ને. આમાં પ્રભુજી જ છે, હમણાં વાત આવશે મૂળમાં. તો એક એક ગાથા બધા બોલતા જાય, ઝીલતા જાય, નમસ્કાર કરતા જાય. આ મુજબ આખી આત્મસિદ્ધિ પૂરી થઈ અને ત્યારથી આસોવદ એકમ આજના દિવસથી ગાથાએ ગાથાએ નમસ્કાર અદ્ભુત ઉલ્લાસ અને મહાત્મ્ય શરૂ થયા. પહેલાં કેમ ન લખ્યું, પહેલાં કેમ ન આપ્યું કે પૂર્ણ પદ અભિન્ન હરિપદ અમારામાં નથી ત્યાં સુધી એમ નહીં કહીએ. હવે થયું એટલે વર્તમાન કાળમાં મોક્ષ બહુ લોક વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય હવે ખુલ્લો કર્યો. કેમ? હવે અમને ખબર પડી કે અમે ભગવાન છીએ. એટલે લખ્યું 680માં લિખિતન ઓમ શ્રી મહાવીર. પછી આત્મસિદ્ધિ લખી 718મો પત્ર લખીને આપ્યું હું મહાવીર છું. હસ્તાક્ષરમાં છે હજી આપણી પાસે. આ જીવને ભાવ ઉલસતા નથી. ઓમ શ્રી મહાવીર લખીને આપ્યું હસ્તાક્ષરમાં. પછી ખબર પડી નહીં ઝીલે તો કોક એને નસીબ હશે એ ઝીલ છે, અંગત લખીને આપ્યું. બરોબર આત્મસિદ્ધિ લખણી એને 15 દિવસ પહેલા આખો જીનેશ્વરનો માર્ગ જે અત્યાર સુધી ધરબાયેલો હતો, પોતે પ્રકાટમાં નહોતા લાવતા. આસો સુદ એકમ 57-52માં આણંદ રેલવે સ્ટેશનની સામે પ્રેમચંદ રાયચંદ ધર્મશાળામાં પ્રગટ્યો. મૂળ માર્ગ સાંભળો જીનનો. એટલે જૈન ધર્મ શું છે? જીનેશ્વરનો માર્ગ. અનંત 24નો માર્ગ કયો છે? જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય શું કહેવાય, મોક્ષ શું કહેવાય? મૂળ માર્ગની કડીમાં લખી નાખ્યું. કોણે લખ્યો મૂળ માર્ગ? ભગવાને. મહાવીરે તેના સમયમાં મારો માર્ગ પ્રવર્તાવ્યો હતો. અભિમાન નહીં કે અત્યારે જે હું કહું છું એ જ. હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરી એક શ્રેષ્ઠ ધર્મ સ્થાપી. વચનામૃત 27. હું જ્યારે ત્યારે હતો ત્યારે હું મારો માર્ગ જ પ્રવર્તાવેલો. મારો માર્ગ એટલે હું જે અત્યારે કહું છું એ જ મહાવીરે કહેલું. ત્યારે ઘણાને એમ તે અભિમાન કર્યું છે કે કુપાલદેવનું માનતા છે મહાવીર સ્વામી. એવું લખ્યું છે ગ્રામિક ભાષા કે મહાવીરે તેના સમયમાં મારો માર્ગ પ્રવર્તાવેલો. એટલે અત્યારે જે હું કહું છું એ જ માર્ગ એણે પ્રવર્તાવેલો. હવે તેવા પુરુષના માર્ગને આહ્વાન કરીને મૂળ માર્ગ સાંભળો જીનનો આત્મસિદ્ધિ લખણી અને 15 દિવસ પહેલાં લખ્યું. અને આણંદથી પછી નડિયાદ ગયા અને 15 દિવસ પછી આસોવદ એકમે આત્મસિદ્ધિ લખી. એટલે આત્મસિદ્ધિ શરૂ કરતાં પહેલાં આપણે આજ્ઞા લઈએ ને ત્યારે કહેવું કે આ ભગવાનની વાણી હું ઉચ્ચારું છું, આ ભગવાનની વાણીનો નમસ્કાર કરું છું. મને ભલે ખબર નથી પડતી મોક્ષ શું, ભગવાન શું, એ ખબર નથી આપણને. એને ખબર હોય નમસ્કાર, પણ આ થાય પછી ખબર પડવા માંડે ધીરે ધીરે. અનંતકાળથી ધર્મ નામે ક્રિયા તો બહુ કરી છે, પણ બધી ક્રિયા સમજાવણ થઈ છે. નહીં તો આ જીવ તીર્થંકરના સમોસણમાં ગયેલો
આપણી જેવા જ મન વચન કાયના યોગ હતા. તીર્થંકર હાથ ઊંચો નીચો કરતા હતા, બોલતા હતા, મોઢું હલાવતા હતા, તોય ન ઓળખ્યો. કલ્યાણ મંદિર સ્ત્રોતના વિવેચનમાં આવે છે કે સાચા રત્નોથી તીર્થંકરની આરતી ઉતારી, પોતાનું આર્તજાન ઉતર્યું નહીં એટલે નહીં ઓળખ્યો એને, એમ શાસ્ત્ર કહે છે જૈનના. તો આપણને હવે આંખો દેખાય એવા સાબિતીવાળી, હસ્તાક્ષરવાળી, તીર્થંકરે કે ગણધરે કાંઈ લખ્યું હોય એવું છે જ નહીં. તીર્થંકરે કલમ ઉપાડી જ નથી. કબીરે બી કહ્યું છે આ વેદ કોઈ લખ્યું નથી. એમ કહેવાય રૂપકથી કે બ્રહ્માના મોઢામાંથી 4 વેદો નીકળી પડ્યા. મોઢામાંથી કાગળિયા નીકળે લખેલા, બ્રહ્માના મોઢામાંથી. પેટમાં પ્રિન્ટિંગ થતું છે એટલે જ્ઞાનની વાણી એમ. એટલે કબીરે કહે છે મસી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો કઈ મુખ સે બતાઈ બાત. કબીરા, મુખ અધ્યાત્મની બધી વાતો આગુ સે ચલી આતી વાળી છે. આ હસ્તલિખિત વાત છે આપણી આગળ. તીર્થંકરે કે ગણધરે કલમ ઉપાડી નથી. આ કલમ હસ્તાક્ષરમાં જે કુપાવલીના, એટલે કેટલું પ્રતિથિનું કારણ થાય આપણને, બળવાન કારણ થાય ને કે તમે જોયું છે આ જ્ઞાનીએ લખેલું એ? હા, અમે જોયું છે. આપણામાંથી લગભગ ગણાય આત્મસિદ્ધિના 6 પદના પત્રના દર્શન કર્યા છે ને, મૂળ હસ્તાક્ષરમાં. એટલે પ્રતિથિવાળી વાત છે ને. એટલે કોણે લખ્યું એ એમાં જ ગડમથલ થાય ને. આ સાબિતીવાળી વાત છે. પ્રથમ જિનેશ્વરનો ભગવાન તીર્થંકરનો મૂળ માર્ગ આસો સુદ એકમ સંવત 52 ટૂંકમાં લખ્યો. મૂળ માર્ગ સાંભળો જીનનો. શા માટે? નોય પૂજાદિની કામના, નોય વાલું અંતર્ભવ દુઃખ, માત્ર કહેવું પરમાર્થ હેતુથી. કેમ? કોઈ પામે મુમુક્ષુ વાત, સવિજીવ કરું શાસન રસી. કે ત્રીજે ભાવે જ કર્મ બાંધ્યો તો તીર્થંકર થવાય એવું નથી. આ તો સામાન્ય નિયમ છે. આ ભવે સવિજીવ કરું શાસન રસી, પણ ખબર પડી ગઈ બંધ પડી જશે, પછી તીર્થંકર થવું પડશે. એટલે કહી નાખ્યું તીર્થંકરે કર્યું એ કરવું છે, કર્યું છે, તીર્થંકર થવું નથી. કોઈને એમ ત્યાં અભિમાન કર્યું છે. બધું વ્યવસ્થિત છે. આ ગણિત શાસ્ત્રની છે કે અમારે મહાવીરનો મૂળ માર્ગ એક જ જીવ વિતરાગ ધર્મ અંગીકાર કરે આપણા નિમિત્તે, તો જેના નિમિત્તે કરે એ જીવ તીર્થંકર નામકરણ માંડે, એમ શાસ્ત્રમાં લખ્યું છે. તો 5મા રાના છેલ્લા દિવસ જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં થવું સર્જિત છે તે તો થશે, તેમ થકી બીજેથી નહીં, એમ લખ્યું જાણી 398. કેટલા તીર્થંકર નામકરણ બંધ્યા જેવા પૂર્ણ થાય? કેટલી 20 કારણ ભાવના અને 16 કારણ ભાવના થાય? એટલે કહી દીધું અમારે તીર્થંકર થવું નથી. તીર્થંકરે કર્યું એ બધું કરવું છે. માત્ર કહેવું પરમાર્થ હેતુથી, કોઈ પામે મુમુક્ષુ વાત. દયા આવે છે એટલે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. દયા આવે છે. એમ દેવજી નંદે ભાખ્યું રે મોક્ષ માર્ગનું સ્વરૂપ. કોણ? દેવજી નંદે, જીનેન્દ્ર ભગવાને. એમ દેવજી અને દેવા માતાના નંદે આ વાત કરી છે. બધું રૂપકથી કહ્યું બધું, ગ્રામિક ભાષાથી. જ્ઞાનીની ગત જ્ઞાની જાણે, પ્રભુશ્રીજી કહે. એમ દેવજી નંદ દેવા માતાના છોકરા એ નંદે. એમ જશોદાનો નંદ શ્રી કૃષ્ણ, એમ દેવજીનો દેવા માતાનો નંદ રાજચંદ્ર. એમ દેવજી નંદે ભાખ્યું રે, એમ જીનેન્દ્ર ભગવાને ભાખ્યું રે, દેવ જીનેન્દ્ર ભાખ્યું રે. આસવદ એકમ સંવત 52 આત્મથી લખે છે. લખવાનું નિમિત્ત કયું? શ્રી સૌભાગ્યની વિનંતી. આંખે ઝાખપ છે, વંચાતું નથી. સૂર્યાસ્ત પછી સામે મણી ઊભો છે કે ત્રંબક ઊભો છે ઓળખાતું નથી. કંઈક ગવાય એવું આપો તો હું ગોખી નાખું, એટલે સૂતાય ભલે દેખાય નહીં પણ મેં પાકું એનું રટણ કર્યા કરું. પ્રભુશ્રીજી સંવત 1952 વડવા આશ્રમની બહાર, વડવા આશ્રમ નહોતો ત્યારે, પ્રભુશ્રીજી સૌભાગભાઈને વિનંતી કરે છે. પોતે તો કંઈ જ નથી, હાથ જોડીને જ ઊભા રહે ખાલી ગોપાલદેવની સામે. પણ સૌભાગભાઈ તો વડીલ કે આ 6 પદનો પત્ર મને તો મોકલ્યો ને બધો સમજાવ્યો છે, લખી નાખ્યું દેશના છે કે મને તો બરોબર છે, પણ ગાવાનું હોય તો કેવું સારું, અભણ લોકોને ન દેખાય, ન પાકું થાય એને. સૌભાગભાઈ હું એ જ વિચારમાં છું, હું કહેવાનો જ છું. સૌભાગભાઈને છૂટેથી કહ્યું, ગોપાલદેવ હા કે ના કહ્યું, કાંઈ મૌન રાખ્યું. આવું કાંઈક ગવાય એવું આપો તો. આ કહ્યું ને પછી 20મા દિવસે નડિયાદથી તો આત્મસિદ્ધિ લખી નાખી ગોપાલદેવ. ત્યારે હા કે ના નહોતું કહ્યું કાંઈ. એટલે આત્મસિદ્ધિ લખાણીમાં સૌભાગભાઈ ને પ્રભુસિદ્ધ બંને છે પાયામાં. 6 પદના પત્રમાં તો પ્રભુસિદ્ધ છે, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રમાં પ્રભુસિદ્ધ છે, ત્યાં સૌભાગભાઈ છે, દેવા આવેલા મંત્ર.
સૌભાગભાઈને કહે છે કે બોલતા મંત્ર મોટા મહારાજને આપ્યો, અને સાથે કંઈ પૂછે કે બીજા મહારાજને તો કહેજો કે તમારે નક્કી કરવાનું. તરત જ પ્રભુજી કહ્યું, ગોપાલજીને તો જ્ઞાનમાં ખબર હોય ને, એટલે મંત્ર લઈ લીધો. પ્રભુજી તરત જ સૌભાગ્ય બીજા મહારાજને આપો ને, તો કે અમને આજ્ઞા આપી છે કે તમને જ આપવાનું, તમારે નક્કી કરવાનું બીજા આપો કે નહીં. પ્રભુજી બીજા મહારાજને આપણને બધાને આપી દીધું, લૂંટાવી દીધું. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. કેવું જોખમ કર્યું કે અમને ગોપાલજીએ આજ્ઞા આપી છે તમને આપવાની, તમારે આપવો હોય તો આપો બીજા મહારાજને, એમ કહ્યું છે અમને. આપવો હોય તો ને અમારે આપવો છે મહારાજને નહીં, બધાને આપે. બ્રહ્મચારી આ વાતે રોચક ઉતારી છે ગુરુના પદમાં, નિર્ગ્રંથ ગુરુ ગીતમાં. આશ્ચર્ય કર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે, પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે. ગુરુ ભક્તિ તો ખરી તેહની જેનું હૃદય વિરમારમે. શ્રુત કેવળી પણ શિર પરે ગુરુ આણધારે ઉદ્યમે. અમે ક્યાં વાત આવી પ્રભુજીની આવી. કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠાવે. નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ, શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર, આત્મસિદ્ધિ શાસ્ત્ર, 6 પદનો પત્ર અને આત્મભાવના ભાવતા જીવલે કેવો જ્ઞાન રહે. અને છેલ્લો મંત્ર પરમગુરુ નિર્ગન સર્વજ્ઞદેવ તો પ્રભુજી જ બનાવ્યો છે, કુપાલદેવ નથી બનાવ્યો. કુપાલદેવે સર્વજ્ઞદેવ બનાવ્યો છે. કુપાલદેવ કોકને એમ કહેતા પરમગુરુની 5 માળા કરો, કોકને એમ કહેતા નિર્ગ્રંથ સર્વજ્ઞદેવની 5 માળા કરો. આ ત્રણેય જોડ્યું, પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ, આ પ્રભુજીએ જોડ્યું. અને સૌથી પહેલી આજ્ઞા બ્રહ્મચારીને આપી. બ્રહ્મચારી પગ દાપતા હતા, સાવ નવા, હજી અગાસમાં અંતેવાસી તરીકે જોઈન થયા, બપોરે જેમ્યા પછી કે આ બોલતા બોલતા પગ દાપ. પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ, બધું જૈનની પરિભાષા. પરમ નિર્ગ્રંથને બરોબર બોલ્યું તો કે થોડી ભૂલ થતી હતી બ્રહ્મચારી, કાંઈ વાંધો નહીં, સાંજે સભા મંડપમાં ફરી વાર કે બોલાવો, માળા કરાવો બધાને. ત્યારથી આ પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ. એટલે 3 મંત્ર, 6 પદ પદ આત્મસિદ્ધિમાં પ્રભુજી આજે અવતર્યા ને, આજે ખરેખર અવતર્યા છે આપણે માટે. અનંત જ્ઞાની થઈ ગયા, આપણે માટે કોઈ હતા જ નહીં ને. આજે અવતરણ દિવસ છે આત્મસિદ્ધિનો, આત્મસિદ્ધિ સાબિતીનો પ્રભુજીનો. એટલે અહીંયા પ્રભુજી છે મૂળમાં. તો વડવા ક્ષેત્રે સૌભાગભાઈને ધીરેથી કહ્યું પ્રભુજીને કે કુપાલદેવને આવું કંઈ ગવાયું આપવા કહો તો. સૌભાગભાઈ કહે હું એ જ વિચારમાં છું. ટેકો મળ્યો, કીધું. અને 20 દિવસ પછી આત્મસિદ્ધિ લખી નાખી કુપાલદેવે. એટલે આપણે હમણાં બોલ્યા ને, ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનંતીથી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા કરે. આ ભગીરથ શું, ભક્ત ભગીરથને આ બધું શું? બ્રહ્મચારીનું ગોઠ્યું. બ્રહ્મચારી મૂળમાં વૈષ્ણવ ધર્મી, કુળધર્મે પુષ્ટિ માર્ગીય. 65 વર્ષનું આયુષ્ય, 32 વર્ષ સુધી નવકાર મંત્ર આવડતો નહોતો. બાકીના 33માં જૈન ધર્મના ધુરંધર આચાર્યને છાજે એવું આચરણ. નમો આયર્યાણીમાં આવી ગયા, ઊભો દેહ છોડ્યો ગોપાલજીના ચિત્રપટ સામે. ભગવાન પાર્શ્વનાથની વાત આવે ને ત્યાં સ્તવનમાં આવે, ગીતમાં, નિર્વાણ કલ્યાણકમાં. કૌશકમાં મુક્તિ વેર્યા મનમોહનજી, મુખડું મોયું રે મનમોહનજી. આ ઊભો દેહ છોડ્યો. જૈન શાસ્ત્રમાં 2 જ દાખલા છે, ભગવાન પાર્શ્વનાથ અને બ્રહ્મચારીજી. ઊભો દેહ છોડ્યો એ જૈનેતરમાં છે. મીરાબાઈનો દાખલો, શ્રી કૃષ્ણની પ્રતિમા સામે દ્વારકા. જૈનમાં 2 જ દાખલા છે. શ્વેતાંબર રામનામાં બધા તીર્થંકરોએ બેઠા બેઠા દેહ છોડ્યો છે, પાર્શ્વનાથ સિવાય. ઇતિહાસ સાક્ષી પૂરે છે. એણે આ રચ્યું, એમાં લખે છે ભક્ત ભગીરથ સમા. એટલે વૈષ્ણવ ધર્મ તો કહેવાય જ છે કે આ ગંગા નદીનું અવતરણ થયું ને, એ શા માટે થયું કે ભક્ત ભગીરથ નામના એક ભક્ત હતા, એણે દેવલોકમાંથી ઉતાર્યા. પણ એટલી પડે ધોધ તો પાતાળમાં પડે ને, સિદ્ધિ વહી જાય, સમાઈ જાય, તો પાણી શું કામ આવે? એ શિવજીને વિનંતી કરી તપ કરીને કે તમે ઝીલી લેજો તમારી જટામાં, હું ગંગા દેવીને નીચે ઉતારું છું. લાંબી કથા છે, બધી રોચક કથા છે, આનંદ આવે ઉપદેશબોધ તરીકે. શિવજી કે વાંધો નહીં. શિવજી અઘોરી તપ કરે 10,000 વર્ષ, વાઘનું ચામડું ઉપર બેસીને.
ગળે નાગ રાખીને. ગંગાદેવી આવ્યા અને શિવજીએ જટામાં ધરબી દીધી એટલે પાતાળમાં ન હોય ગઈ એમ. ભગીરથે ઉતારી એમ વૈષ્ણવમાં એમ કહેવાય છે. અહીંયા 63 શલાકા પુરુષ ચરિત્ર હેમચંદ્રાચાર્ય મહારાજે લખ્યું છે. 4 વોલ્યુમ છે એના. એમાં પહેલા વોલ્યુમમાં લંબાણપૂર્વક આ કથા છે કે સગર ચક્રવર્તી અજીતનાથ ભગવાન બીજા તીર્થંકરના ભાઈના 60,000 પુત્ર, પણ આખી ચક્રવર્તી રાજા, હવે બાકી શું હોય જીતવાનું? બધી કળા શીખી ગયા કે હવે અમે શું કરીએ. પિતાજીને કહે છે અમે ફરવા જઈએ કે તમે સાથે બધા લેતા જાઓ દંડ ચક્ર અને બધું. ખાલી પત્ની હોય એ બી એક રત્ન હોય, એટલે સ્ત્રી રત્ન સિવાય બધા રત્ન એને આપે છે. ગાથાપતિ રત્ન, કાંકણી રત્ન, દંડ રત્ન આ લઈને જાઓ કે તમે. બધા જાય છે, દૂર દૂર નીકળ્યા, ફરતા 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 દૂર અષ્ટાપદ પહોંચી ગયા. અષ્ટાપદ એટલે 8 પગથિયા. જુએ છે કે આ સાચા રત્નોની, સાચા માણેકની આ બધી પ્રતિમા. ખબર પડી, બધા મંત્રીઓ તો જાણકાર હોય ને, કહે છે આ કોણ જાય છે? જાનુ, મોટો દીકરો, 60,000 પુત્રનો સૌથી મોટા ભાઈ જાનુ. વિનય, અભ્યાસી, શાંત, પણ કળા બધી આવડે. વિચાર આવે છે કે આગળ જતા તો પંચમ કાળના જીવો બધા લોભી પ્રકૃતિના હશે. આ મૂર્તિ સોનું ને માણેક હીરા દઈને તોડશે તો, ચોરશે તો આશાત ન થશે. એટલે ખાઈ બુરી નાખવી જોઈએ, ખાઈ ખોદવી જોઈએ કે પહેલાં. એટલે કોઈ જઈ જ ન શકે, દૂરથી દર્શન કરે. દંડ રત્ન મૂકે છે, તરત જ મંત્ર ભણે ને, બધી લાંબી વાત છે એમાં, તરત જ 1000 જોજન ઊંડી ખાઈ થઈ જાય. ખાઈ ખોદે છે, નીચે ભવનપતિના ઘર તૂટ્યા બધા. એટલે મેરુ પર્વતના બોટમમાં જાય ને પછી આપણે, પછી ત્રીજા ભાગથી નીચે જાય એટલે પછી નરક શરૂ થાય બધું. ત્યાં ભવનપતિના ઘર હોય મેરુ પર્વતના પેટાળમાં ત્રીજા ભાગ સુધી. એ ભવનપતિ એટલે મોટા મોટા ઘાટકોપર જેવડું ઘર હોય, અમદાવાદ જેવડું ઘર હોય. ભવનપતિ એ બધા દેવલોક હોય, પણ આમ હલકા પ્રકારના અસુર કુમાર, નાગકુમાર, ભવનપતિ, કુમાર ને ચમત્કાર બહુ કરે. અને મેરુના પેટાળ વ્યાણતર ને વ્યાણવેંતર રહે, બધા બધું વ્યવસ્થિત છે. આ જ્યોગ્રાફી, જૈન ભૂગોળ, એના બધા ઘર તૂટ્યા. એમાં જલનપ્રભ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. પાછા દેવોના ઇન્દ્ર હોય, પાછા હલકા દેવના ઇન્દ્ર હોય, સમકિત દેવના ઇન્દ્ર હોય પાછા. એ જ્વલનપ્રભ દેવ કે આ કોણે તોડ્યું, આવું નાદાનિયત કોણ કરે છે? બહાર આવ્યા, ફૂફાડો મારે, નાગકુમાર તરત જ દ્રષ્ટિ બી શાપ જોયે ને માર નાખે. આ જનુ તો વિવેકી હતો, હાથ જોડીને કહે છે અમારા પૂર્વજો બધા તીર્થંકર, બધા પૂર્ણ જ્ઞાની, મોક્ષનો માર્ગ જ પ્રકાશે, માણો માણોના કરનાર. અમે કોઈને અશાતા પહોંચાડીએ નહીં. મનમાં એમને સપનામાં ખ્યાલ નથી તમને દુઃખી કરવાનો. આ તો આશાતનું ન થાય. અમારા પૂર્વજોના આ ચૈત્ય બધા તૂટે નહીં આગળ જતા, એટલે અમે ખાઈ ખોદેલી. તમારી અંતકરણ માફી માગીએ છીએ, એટલે એકવાર માફ કરી દઉં છું કે વડીલ સમજે ને, દેવોને દેવ પાછા જાઓ, બીજી વાર ધ્યાન રાખજો. જાય છે પાછો વિચાર આવે છે જાનનુને કે કાળક્રમે સ્થળ ત્યાં જળ, જળ ત્યાં થઈ જાય, ખાઈ પુરાઈ જશે તો કચરાથી રસ્તો થઈ જાય ને. પાછો પાણી ભરી દઈએ તો પાણી લાવવું ક્યાંથી? અહીંયા તો છે નહીં. પાછું દંડરત્ન મૂક્યું, ગંગાનો કિનારો બદલી નાખવાનો, ધસ મધસ બધું મિનિટમાં આખી છલકાઈ જાય. બધું કિનારો તોડી નાખ્યો ગંગાનો, ઉપરથી ખેંચી નાખે. જાતી હોય ને સીધી બધી અહીંયા આવી જાય પાતાળમાં, ખાઈ ભરાઈ જાય છે. પાછા બધા પ્રાણી ગયા ના. હવે પૂછે નાગકુમારના ઘરમાં આવીને સીધો ફૂફાડ માર્યો. આ 60,000 છોકરો બધા એક સાથે દ્રષ્ટિ સામે મારી નાખે બધાને. સગર ચક્રવર્તીનો છોકરો, જળબંબાકાર બધું, ઝૂંપડા તણાઈ જાય છે, ગાય ભેંસ માણસો બધું તણાઈ જાય છે. આ સૌભાગભાઈ શું કર્યું છે એ વાત ચાલે, પછી આ કથામાં ધ્યાન રાખવાનું છે. ભક્ત ભગીરથ વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ, ગલીએ ગલીએ નવા ફાટા. ભગવાન મહાવીરે કહેલું કે પંચમ કાળમાં વિતરાગનો ધર્મ છાણીથી છળાશે. ગુરુ એટલા શિષ્ય ને શિષ્ય એટલા ગુરુ, ગલીએ ગલીએ ગુરુ ને ગલીએ ગલીએ ચેલા. નવો પંથ. 2 જણાને બેસવું, એક જ ખુરશી હોય, શું થાય? એટલે 2 ખુરશી તૈયાર થાય. એટલે મોક્ષ માર્ગ જે હતો એક જ, ભગવાન મહાવીરના સામેમાં નિર્ગ્રંથનો માર્ગ, વિતરાગનો માર્ગ, અરહતનો માર્ગ, એને આપણે અત્યારે જૈન ધર્મ કહીએ છીએ, એક જ હતો. કયો? જ્યાં ત્યાંથી રાગદેશ રહિત થવાનું. કેટલા ફાટા છે અત્યારે.
એ તો ઠીક, શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં કેટલા ફાટા છે? હોય જ નહીં. મહાવીર સ્વામીની વાત સાચી પડે છે, નહીં તો ખોટી પડે. તીર્થંકર વાણી ખરી થવાના આવો ઉદય છે, નહીં તો તીર્થંકર ખોટા પડે. છેરણ વેરણ બધું થઈ ગયું હતું, શ્વેત અંબર ને દિગંબર ને. ભગવાન જૂના આચરણ સૂત્રો વાંચીએ ને, પ્રાચીન, હમણાં નહીં, એમાં પણ નગ્ન સાધુઓ હતા જ્યારે દિગંબર ધર્મ થપાણો જ નહોતો. કોન આચાર્ય મારે જન્મે જ નહોતા ત્યારે નગ્ન મુનિઓ વિચારતા હતા. એમ આચરણ સૂત્ર અત્યારે જે શ્વેતાંબર આમનાનું ગણાય છે એમાં લખેલું છે, વ્યવસ્થિત લખેલું છે કે ભગવાન મહાવીર સ્વામીના માર્ગના વિતરાગના સાધુઓ જેનું સંગણ નબળું હોય એને શ્વેત વસ્ત્ર ટુકડો બાંધવાની છૂટ હતી, પણ ન રાખવું હોય ને નગ્ન હોય, સંગણ મજબૂત હોય તો ફરતા હતા. જીનકલ્પી વિહાર કરે, દોરોય ન હોય. અને દિગંબર ધર્મ તો પછી શરૂ થયો, 800 વર્ષ પછી, અને પહેલાંય હતા નગ્ન સાધુ. પાછળથી બધું પોતે જ પોતાના પગ ઉપર કોહાડા મેર્યા અને ઘર ફૂટે ઘર જાય એવી રીતે ઘણા બધા પંથ ભેગા થયા. ભેગું કેમ કરવું? પોપોલે લખ્યું છે 708માં ને 755માં કે મૂળ માર્ગથી લોકો લાખો ગાઉ દૂર વયા ગયા છે. ભેગા કેમ થાય? થોડુંક કંઈ ફેરફાર હોય તો તરત જ સમજણથી 2 વાર સમજાવે તો માની જાય કે જે તીર્થંકર આવીને અક્કલનો વરસાદ વરસાવે તો આ જીવ સમજે નહીં, એવી દશા છે અત્યારે. પણ સૌભાગભાઈને દયા, લીમના ઠાકોરને કહો ને, ગોશળિયાને કહો ને, દીપચંદજી મહારાજને કહો ને, ફલાણાને કહો ને, હું બધાને આપું આત્મસિદ્ધિ. કોઈ બધું નાય ન પડે પણ મૌન રાખે. પ્રભુજીને કહ્યું, હા તમે આપજો. જૈન સાધુ હતા ને, તમારું થોડું કંઈ માન છે સાધુનો વેશ જોઈને. એટલે શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. સૌભાગભાઈ કહે છે કૃપાલદેવને કે તમે ક્યાંક મૂળ માર્ગ કહો ને, જેનું જે થવાનું છે એ થશે, પણ જેને જોતો હશે એને તો મળશે. એટલે જે વેરણ છેરણ આખું ગામ તણાઈ ગયું હતું, ઝૂંપડા તણાઈ ગયા હતા, ગાય ભેંસ તણાઈ ગયા હતા, માણસો તણાઈ ગયા હતા, એ બધા રાજા આગળ આવે છે. ત્યારે રાજાને સાથે ખબર પડે છે કે એના 60,000 છોકરા મરી ગયા છે. હવે શું? એવી દશા હોય. છોકરાના છોકરા, જન્નુના છોકરા ભગીરથને કહે છે તું જા. જાય છે, વિનંતી કરે છે. પછી લાંબી કથા છે. પછી કે પાછું દંડ રત્નની મદદથી એ ગંગા નદીનો આખો વહેણ બદલી નાખે. આ જ્વલન પ્રભને વિનંતી કરે છે કે હું પાછો વહેણ બદલું છું. આ બધા મળદા પડ્યા છે અમારા પૂર્વજના, એને મહાસાગરમાં ભેળવવા પડશે. અત્યારે અસ્થિ પધરાવા નથી જતા બધા, જૈનમાં ઘણા જાય છે, જૈનેતરમાં તો જાય જ અસ્થિ પધરાવા. આ ત્યારથી ચાલે છે રિવાજ, બીજા તીર્થંકરથી, કે બધા મળદા ગંધાય છે, શું કરવું? એટલે હું નદીનું વહેણ બદલાવું છું. અને તમને હેરાન હજી પાછા વેણ બદલ છે એટલે પાછું ઘર આવે ને નાગકુમારના વચમાં વેણ બદલે એટલે કે હું પૂર્વ મહાસાગરમાં ભેળવી દઉં છું. પણ આ બધું કારણ છે એટલે કે જ્યાં છૂટ છે તને ફરી વાર 60,000 તો મારી નાખ્યા. નાગને કુમારને દેવને દયા આવી. પછી આ ભગીરથે આ કામ કર્યું. આ સૌભાગભાઈ ભગીરથે વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક વિનંતી કરે છે કૃપાલદેવને કાંઈ ગવાય એવું આપો, પાકું થાય એવું આપો તો સૂતા સૂતા સ્મરણ કરી શકું, હાલતા ચાલતા કરી શકું, ઉઠતા બેસાય કરી શકું, માંદો હોય તો કરી શકું. છાપદનો પતરા સિદ્ધાંતનો બોધ છે, યાદ કેવી રીતે રહે? પણ ગાઈ લીધું હોય, ગોખી લીધું હોય આ તો મનમાં ગણગણ્યા કરે ને, સ્મરણ કર્યા કરે. એટલે ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળીમાં ભવ્ય સૌભાગ્યની વિનંતીથી કારણકારીનો સંબંધ હોય. ગૌતમ પૃચ્છા, ગૌતમ ગંડ તો તદ્ભવ મોક્ષયમી હતા, અવધિજ્ઞાનના ધણી હતા, બધું આવડતું હતું. 44,000 પ્રશ્ન પૂછે છે મહાવીર સ્વામી. ઉત્તર અધ્યયન સૂત્ર ઉત્તરાધ્યન છેલ્લા 36 કે 48 કલાક એક સાથે બોધ ગૌતમ પૃચ્છા કહેવાય છે. એમાં સૌભાગ પૃચ્છા છે આખું વચનામૃત. 255 જેટલા 250 પત્રો છે. સૌભાગભાઈ પૂછે અને ગોપાલદેવ જવાબ આપે. ગોપાલદેવ રાજછાયામાં કહેલું છોટાલાલ માણેકચંદનું ઘર ખંભાતમાં કે મારી જમણે બેઠા છે સૌભાગભાઈ બેઠા હતા, એ ગૌતમ ગંડર છે, અને ડાબે બેઠા છે સુધર્મા ગંડર છે, ડુંગરસિંહ ગોસળિયા. એ પહેલામાં આવી રહ્યા, ગણધરને જવાબ આપ્યા. આ બીજામાં આવી રહ્યા, ગણધરને જવાબ આપ્યા. એટલે આ આખું વચનામૃત સૌભાગ પૃચ્છા, ગૌતમ પૃચ્છા છે. કે ક્યારે પ્રતિથી આવે? કુપોદને બીજા મહાવીર બનાય તો પછી બીજા નહીં, ખાલી મહાવીર જ. પછી પહેલા બીજા શું ગણવાના છે? પ્રભુ કેટલા ભાયડા કરવા છે? એક ધણી ધાર્યો એ ધાર્યો, એક સત્પુરુષ મળી ગયા, પછી બીજા સત્પુરુષની જરૂર નથી કાંઈ. એક સત્પુરુષને પૂજે, માને, અંતકરણપૂર્વક ઓળખીને સમ્યક પ્રતિથી અનંત જ્ઞાની આવી જ ગયા. અને એક અસત્પુરુષને સત્પુરુષ કે એટલે અનંત જ્ઞાનીની આશા જ ન થાય.
એક અસદગુરુને સદગુરુ તરીકે પૂજે, ભગવતી સૂત્રમાં લખેલું છે. અનંત જ્ઞાનીની આશા જ ન થાય. મહામૌનીય કર્મબંધના 30 સ્થાનકો છે ભગવતી સૂત્રમાં, એમાં 16મું સ્થાનક છે કે એક સત્પુરુષને પૂજવાથી અનંત જ્ઞાનીઓ આવી ગયા અને એક અસત્પુરુષને પૂજવાથી અનંત જ્ઞાનીની આશા જ ન થઈ ગઈ. મહામૌનીય કર્મ બુડે ભવજળમાં વ્યવસ્થિત છે. આ વિતરાગ વિજ્ઞાન છે. આમાં આ જ રસ્તો જો છૂટવાનો, બીજો કોઈ છે નહીં. આ જ રસ્તેથી મોક્ષ ગયા છે અનંત 24, આ જ રસ્તેથી જશે. ગોપાલે કહ્યું છે મહાવીર સ્વામી જે રસ્તેથી મોક્ષે ગયા હતા એ જ રીતે શ્રી કૃષ્ણ જશે, અને શ્રી કૃષ્ણ જે રસ્તેથી જશે એ જ રસ્તે અજીતનાથ ભગવાન ગયેલા. આ તો ગાથા છે, કુનકુન આચાર્ય મહારાજે લખ્યું છે. શ્રમણો જીણો તીર્થંકરો એ રીત સેવી માર્ગને, સિદ્ધિવર્યાનમુ તેહને નિર્વાણ નાયે માર્ગને. આ પ્રવચન સારની 199મી ગાથા છે, કુનકુન આચાર્ય મહારાજે લખી છે. આ જ રસ્તો છે. એ કોઈ 3 કાળમાં પરમારથનો પંથ, બીજો કોઈ રસ્તો નથી. એટલે બીજો રસ્તો આને મળી ગયો છે સહેલો, નક્કી આ ભોગ ગયો. એમ આ ભોગ ગયો તો વાંધો નહીં. સિંહ કે વાઘ ફાડી ખાય તો એક ભવ જાય, ઇલેક્ટ્રિકનો શોક લાગે તો એક ભવ જાય, મધદરિયે ડૂબી મરે તો. અહીંયા ભવ અનંતાનું બધી બાંધશે એટલે કેટલા ભવ જશે. મનુષ્ય ભવ મળ્યો અને પછી મિથ્યાત્વનું સેવન કરશે એટલે કેટલા ભવ મળશે. મહામૌનીય કર્મ બાંધે ને એ 70 કરોડ કોટી સાગર પર લઈ જાય. અરે પછી ક્યાં માણસ થવાનો જ પાછો. ખાલી મરીચીએ 50% જ ખોટું કીધું, ત્યાંય છે ને અહીંયા છે, તો આટલું રખડવું પડે. તો આપણે 100% ખોટા હોય તો કેટલું રખડવું પડે. 27 ભવ તો ગણવા માટે ખાલી મુખ્ય એમ વચમાં આવે, પછી 6ઠા ને 7મા વચ્ચે કે વચમાં અસંખ્યાત ભાવ થઈ ગયા. 50% તો સાચું હતું કે ત્યાંય ધર્મ છે, અહીંયાય ધર્મ છે, એટલું ખોટું હતું તો આટલું રખડવું પડે. તો આપણે અસતને સદ ગણીએ તો આપણી દશા કઈ થાય. એટલે કેટલા ભાવ જશે આપણે. આ અહોભાવ આવે આત્મસિદ્ધિના દિવસે. આ પ્રભુશ્રી કે અમે જન્મે આનંદકાલથી જન્મ મરતા જ હતા, આ જન્મ દિવસ તો આજથી શરૂ થાય. એટલે ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળીમાં આ ભગીરથ કામ એને એ લોપ થઈ ગયેલું. શું લોપ થઈ ગયેલો? મોક્ષનો માર્ગ. મૂળમાં શું છે એમ કહેવાય છે શાસ્ત્રમાં કે 12 અગમ જે છે ને, દ્વાદશાંગી 12 અંગ, એમાં 12મું દ્રષ્ટિભાગ એ વિચ્છેદ ગયું છે એમ કહેવાય છે. એટલે એમ પાછું શાસ્ત્રમાં એમ પણ વાત છે, થાણંગ સૂત્રમાં, નંદી સૂત્રમાં, સામાયણમાં, કે બહુ અઘરું લાગ્યું. એટલે મોટા મોટા મુનિ મહારાજો અને ગણધરે વિનંતી કરી ભગવાનને કે આટલું અઘરું અમને લાગે છે તો આગળ જાતે જીવો સમજશે કેમ. એટલે એ બાજુમાં મૂકીને આચરણ સૂત્ર પહેલું લખ્યું. એમ હકીકતમાં આચરણ પહેલું નથી, પહેલું દ્રષ્ટિવાદ હતું પહેલું, પણ પછી સહેલું આચારંગ. આચાર કેવા હોય શ્રાવકના, સાધુના, ત્યારથી શરૂ કર્યું. એટલે અત્યારે આચરણ પહેલું કહેવાય છે, હકીકતમાં પહેલું નથી. એ દ્રષ્ટિવાદના પાછું થાણાંગ સૂત્રમાં લંબણપૂર્વક વાત છે, નંદી સૂત્રમાં છે બધું, કે એને 5 અધિકાર હતા. એમાં 5મા અધિકારમાં છે ને, એમાં 4થા અધિકારનું નામ હતું પૂર્વગત. 14 પૂર્વ આપણે ગાય ને, સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પૂર્વનો સાર. 14 પૂર્વ હતા. એમાં 7મું પર્વ જે છે એ ગણધરવાદ કહેવાય, એટલે આત્મપ્રવાદ. એટલે એક ગણધર પ્રશ્ન પૂછે કે આત્મા છે ખરેખર. ઇન્દ્રપુતિ ગૌતમને પ્રશ્ન હતો, એ પૂછ્યા વગર જ મહાવીર સામે કહી દીધેલું કે આવો ઇન્દ્રપુતિ ગૌતમ, તમને આત્મા છે કે નહીં એ શંકા છે ને. એટલે પહેલો પ્રશ્ન તો હતો, એનો જવાબ આપ્યો મહાવીર સામે. એવી રીતે સુધર્મા ગણધર, એટલે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, બધાને એક સવાલ હતો કે મોક્ષ હોય જ નહીં, અથવા આ ભવે જે છે એ જ પછીના ભવે હોય, અથવા દેવલોક કે નરક હોય જ નહીં, અથવા મોક્ષ જેવું કંઈ હોય નહીં, અથવા કરેલા કર્મ ભોગવવા પડે એવું કંઈ હોય નહીં. એટલે આમાં 6 દર્શનનો પાછો સાર છે. આ સાંખ્ય દર્શન નિર્ગુણી તત્વને જ માને ખાલી, પછી ક્ષણિકવાદને માને, ગૌતમ બૌદ્ધ ધર્મ છે. એ બધા પ્રશ્નો હતા ગણધરના. એના એક પ્રશ્ન તીર્થંકર જવાબ આપે છે. આ ગણધરવાદ કહેવાય. એટલે વાદ એટલે દલીલ કરી, એમ ચર્ચીને વિનયપૂર્વક. એટલે આત્મપ્રવાદ કહેવાય. એના 26 કરોડ શ્લોક પ્રમાણે કહેવાય છે. એટલે શાસ્ત્રમાં એનું વર્ણન છે કે 64 હાથી ડૂબે એટલી શાયરી જોઈએ એમ લખવામાં. એક કુંડમાં હાથીને નાખીએ અને હાથી ડૂબી જાય એટલી શાયક ખસે ને બાજુમાં, એવી 64 હાથી જેટલી. ત્યારે આ 7મું પર્વ લખાય 26 કરોડ શ્લોક પ્રમાણે. આ આત્મપ્રવાદ, કે આત્મા છે કે નહીં, આત્મા નિત્ય છે કે નહીં, આત્મા કરતા હોય, ભોગતા હોય, મોક્ષ હોય તો મોક્ષનો ઉપાય હોય ખરેખર.
આટલા બધા, અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક. એટલે આ 6 પ્રશ્નના જવાબ જે છે એ આત્મપ્રવાદ ગોપાલદેવે 142 ગાથામાં સમાવેશ કરી નાખ્યો. ગોપાલદેવ કહે છે 795માં પાનામાં લખ્યું છે, હવે એવું કોઈ વાંચન બાકી નથી કે જે વાંચી જોઈએ. ત્રિભુવન માણેકચંદ મુંબઈ ગયેલા, ખંભાતના. ત્રિભુવન, અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે, તમે 2 ચોપડી જ ભણ્યા છો, આયુષ્ય 33 વર્ષ ને 5 મહિના છે, તો હજારો વર્ષનો અભ્યાસ ક્યાંથી થઈ ગયો તમારો? સાવ બાળપણની વાત છે. મેઘજીભાઈ રવજી બાપાના મિત્ર, સ્વામિનારાયણ સંપ્રદાય માને, બધી સ્વામિનારાયણની શિક્ષા પત્રી લઈને આવે છે. ત્યાં 262 છે ને, એટલે ગોપાલ આપણે કહે ને, એક્સક્યુઝ મી ગોપાલ, માફ કરજો કાકા, 262 નહીં 273. તો તમને ક્યાંથી ખબર 273 હોય? કે આત્માની અનંત શક્તિ છે, બધું ભણીને આવ્યા છે. હવે એવું કોઈ વાંચન બાકી નથી કે વાંચન હવે વાંચીએ, બધું વંચાઈ ગયું છે. એક શ્લોક સંભાળતા, વાંચતા, વિચારતા અમને હજારો શાસ્ત્રનું ભાન તે ઉપયોગ ફરી વળે છે. વચનામૃત 970, સંવંત 1956, ભીમનાથની જગ્યામાં ગોપાલદેવ કહે છે વૈશાખ સુદ છઠના દિવસે કે એક શ્લોક અમે વાંચીએ એટલે અમને હજારો શાસ્ત્રનું જ્ઞાન તે ઉપયોગ ફરી વળે. એટલે પુણ્ય બોલીએ, પાપ બોલીએ, મોક્ષ બોલીએ, કર્મ બોલીએ, ક્ષૈક સંકિત બોલીએ, કેવળ જ્ઞાન કે દીક્ષા કોને કહેવાય, હજારો શાસ્ત્રમાં એવી રીતે શું લખ્યું છે, અમને તરત જ ઉપયોગ ફરી વળે છે. એટલે ઘણા કહે ને કે દીક્ષા વગર જ્ઞાન ન થાય, કે આ કાળમાં ક્ષૈક સંકિત હોય કે ન હોય, આ કાળમાં મોક્ષ હોય કે નહીં હોય. એટલે મોક્ષ બોલો એટલે હજારો શાસ્ત્રમાં મોક્ષ વિશે શું લખ્યું છે એ ખબર પડી જાય ગોપાલદેવને. એક શ્લોક સંભાળતા, વાંચતા, વિચારતા હજારો શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે છે. આનંદ આવે એવી વાત છે. એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રમાં, 1000 એટલે 1 લાખ તો ન કહેવાય ને, તો 99,999 ન કહેવાય, તો 1000 તો ન જ કહેવાય ને. 1001 વચમાં રાખીએ, તમારું નહીં મારું નહીં, સમાધાન 50,000, એટલે 2.5 લાખ ગણીએ આપણે. 1001 નહીં, 99,000 નહીં, તો 142 શ્લોક ગુણ્યા 2.5 લાખ, 71 લાખ શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળ્યો ને આત્મસિદ્ધિ લખી ત્યારે. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ, 26 કરોડ શ્લોક પ્રમાણ ગોપાલભાઈ 71 લાખ શાસ્ત્રનો નિચોડ, આત્મપ્રવાદનો નિચોડ, ગણધરવાદનો નિચોડ આ 142 ગાથામાં ગુજરાતીમાં સરળ ભાષામાં લખ્યો. સમજાવ્યો સંક્ષેપમાં. કે તમે કહેતા હો તો લમણમાં કહું કે, પણ જાવે દો કહેવાય અત્યારે. ગહન વાંચ્ય શિષ્ય કઈ સંક્ષેપે થાવ, અત્યારે ટૂંકમાં ઘણું આટલું બસ. તને આમાં શ્રદ્ધા આવે, આગળ વધ, તને બધું સમજાવતું જશે. કે આગળનું લંબાણમાં કહો ને કે આટલું તો લે પહેલાં, કે ગહન વાંચ્ય શિષ્ય કઈ સંક્ષેપે થાવ. હમણાં ટૂંકામાં કહું છું, તમારી આગળ બધું જ છે. કે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે 313માં કહે છે. અમે આખો કહીએ ફરી વાર, પણ આટલું લે પહેલાં. એટલે ઉપદેશ બોધ પરિણમે, એટલે 20 દોહા, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ પરિણમે. મંત્ર સજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રદ્ધે, કે આ મારો મંત્ર છે, ગુરુએ આજ્ઞા આવે, જે આપણે બોલીએ ને મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, એવું લાગે એને. આ ઉપદેશ બોધ પરિણમે, પછી આ સિદ્ધાંત બોધ પરિણમે, સીધો નો પરિણમે. લખી નાખે એની ઉપર મહાનિબંધે લખી નાખે, પરિણમે નહીં. એટલે કહે છે કે આ 71 લાખ શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળ્યો, અને પછી આત્મસિદ્ધિ ઉપર જોયા વગર, બીજા શાસ્ત્રોમાં કે પાના ફેરવ્યા વગર, એકી કલમે ઉપર જોયા વગર લખી નાખ્યું. અંબાલાલભાઈ સાક્ષી છે. અંબાલાલ નડિયાદ ગયા હતા બહાર નિવૃત્તિ અર્થે, પાછા આવ્યા દિશાએ કે ઠલ્લે ગયા હોય કે એમ જ નિવૃત્તિ અર્થે ગયા હોય. અંબાલાલ ફાનસ ધરો, ઇલેક્ટ્રિસિટી ક્યાં હતી ત્યારે, ફાનસ ધર્યું. સમીપ રે એક અંબાલાલે કંઈ ભક્તિ કરી દીપ હાથે ધરીને. અંબાલાભાઈ હા શું કામ છે એમ નહીં, ફાનસ ધરો એટલે ફાનસ ધરવાનું. પછી કલમ લીધી, આ એકી કલમે કરી પૂરી કૃપાળુ એ આસોદ એકમે સિદ્ધિજીને. આપણે તો લખવા બેસે ને ભૂલ વગર 1.5 કલાકમાં લખાય આત્મસિદ્ધિ. આપણી જ ભાષા છે ગુજરાતી, તોય મોક્ષ મળા ભૂલ વગર લખવા બેસે 3 દિવસમાં લખાય. આખું નવું એને લખ્યું છે. આ તો ગીતમાં છે આત્મસિદ્ધ, પાછું કાવ્યમાં બરોબર દોહરામાં, પછી અલગ અલગ રાગે ગવાય એવું, વ્યાકરણની ભૂલ નહીં કાંઈ. આખો વિતરાગ ધર્મનો સાર, 6 દર્શનનો સાર સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. સૌભાગભાઈ માટે અને બીજી 3 કે 4 પ્રત બનાવો અંબાલાભાઈને કહે છે.
એક સૌભાગભાઈને મોકલો, એક પ્રભુસિંહને મોકલો, એક રંગૂન મોકલો માકુભાઈ, માણેકચંદ ગેલાભાઈને, અને એક તમે રાખો. 4 પ્રત, બધા માટે નહીં, 4 ને જ ખાલી. સૌભાગભાઈ પૂછ્યું, પછી પ્રભુસિંહજી પરિચય નોટમાં લખાવે છે કે સૌભાગભાઈ પૂછ્યું, હું આત્મસિદ્ધિ આપું, ગોશાળાને ઘરે લઈ જવા આપું? હવે ઘસીને ના પડે છે એમાં. 718મો આત્મસિદ્ધિ, 721 અને 719 2 પત્ર છે કે હમણાં દેવકજી મહારાજે નહીં, બાળ બ્રહ્મચારી મુનિ પ્રભુજી સાથે જ દીક્ષા લીધેલી. બહુ ઈચ્છા હોય કે તમારી સાથે બેસીને, કડક પત્ર લખ્યો છે. અને 721મો પત્ર છે સૌભાગભાઈ ઉપર, એટલે ગોશાળાને ઘરે નહીં લાવી જવા દેતા. જે જ્ઞાનમાં નિર્જરનો હેતુ થાય છે તે અનધિકારીના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીત પરિણમે છે, ઊંધું ફળ આવશે. એ સિંહણ કેરું દૂધ સિંહણ સૂપને પચે, કનક પાત્ર પાકે સૌ ભાત, ફોડીને નિસરે. માટીના વાસણમાં સિંહનું દૂધ ન ઝીલી શકાય, પાત્ર જોઈએ. પ્રભુજી કહેતા શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. કેમાં લેશો? વાસણ લાવ્યા છો? હમણાં આપણે ગાયું ને, પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્યમાંથી માટે ન પરણવું એમ નહીં, 5 ઇન્દ્રિયો કાબુમાં જોઈએ. જીભ સ્વાદ પહેલા કાબુમાં રાખવો પડે, સુગંધ કાબુમાં રાખવો પડે, જોવું છે બધું રંગબેરંગી. 5 ઇન્દ્રિયો કાબુમાં આવે પછી જીવ બ્રહ્મમાં ચર્યા કરવા માટે લાયક થાય, પછી આ ઝીલાય, પછી આત્મા હાથમાં આવે. બ્રહ્મ ચીને છો બ્રાહ્મણ, જનોય પહેરે નહીં, જનોય ભલે પહેરી. આત્મા એમને આવે. એટલે શું લેવા આવ્યા છો કે દૂધ લેવા જાઓ ત્યારે ટેટ્રાપેક નહોતા, એટલે કે તપેલ લાવ્યા છો. લાકડાનો ભારો બાંધો દોડું લઈ જાય કે લાકડાનો ભારો બાંધો. શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. કેમાં લેશો? લાવ્યા છો વાસણ કે તૈયાર થઈને આવો. એટલે 20 દુહા, ક્ષમાપના, યમ નિયમ. એને એમ લાગે હું અધમધમ છું, એને એમ લાગે એ ભગવાન હું બહુ ભૂલી ગયો. આ પ્રતિક્રમણ થાય, ઉપદેશ બોધ પરિણમે, પછી આ સિદ્ધાંત બોધ પરિણમે ને. સીધો કેવી રીતે પરિણમે? એટલે 4 જણ માટે. એટલે સૌભાગભાઈ પૂછ્યું, ગોપાલજી મૌન. પ્રભુથી પૂછ્યું કે હા આપજો. એટલા જોખમ ધરીને પ્રભુથી આપ્યું. મુનિ સાલુકાઈથી કામ લેશો તો સેંકડો જીવોનું કલ્યાણ ટર્મ થકી થશે. કર્યું. એટલે અત્યારે જે કૃપાળુનો માર્ગ દુનિયામાં છે, જેટલી અંશે ને જેવી રીતે છે, પ્રભુસિંહજી એના મૂળમાં છે ને. અને પછી મુખ્ય બ્રહ્મચારી સોંપણી બ્રહ્મચારીજીને કરી. કેવો માર્ગ આ આપ્યો છે. પછી બ્રહ્મચારીજીને પૂછેલું પાછું જાહેરમાં કે હવે તમારા પછી તો બ્રહ્મચારી કપાળ કૂટેલું કોઈ નથી, એટલે ત્યાં બંધ વાળી દીધો છે. હવે આ જ માર્ગ જે વચનામૃતમાં છે, હવે કે નવો રસ્તો બતાડતો હોય તો નક્કી મંજિલ આવશે નહીં ત્યાંથી. આ સમજી જવાનું. આ સમકીતી આત્મજ્ઞાની આ કહેલું છે કે આ જ રસ્તો છે, આના સિવાય કોઈ રસ્તો નથી. આત્મસિદ્ધિ માટે દ્વાદશ અંગેનું જ્ઞાન જાણતો તો ઘણો વખત જાય. ક્યારે વાંચે? હજી વચનામૃત જ વાંચવાના ઠેકાણા નથી આપણા. અત્યારે કોઈ એમ કે ઊભો થઈને બોલતો ક્ષમાપના, તોય ભૂલ પડે, આપણે ડર લાગે. તો કેવી રીતે સમજાય દ્વાદશ અંગેનું જ્ઞાન? સમજામણ પડમ નાણમ તયો દયા. એટલે જ્ઞાન પછી દયા ને, પોતાના આત્માને દયા કેવી રીતે કરે? હજી ખબર જ નથી તો દયા કોને કહેવાય? તો આજ્ઞા માનવી પડે ને. આજ્ઞા નથી માનતો. એટલે દ્વાદશ અંગેનું જ્ઞાન જાણતો તો બહુ વખત જશે. તો શું કરવાનું? એકમાત્ર શાંતપણું સેવાથી પોતે શાંત થઈ જાય કે હું કંઈ જાણતો જ નથી. અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે. પછી એને હજોય મને હજો, પ્રભુસિંહજીને હજોય મને હજો, બ્રહ્મચારીને હજોય મને હજો, સૌભાગભાઈને હજોય મને હજો, અંબાલાલભાઈને હજોય મને હજો. મને ખબર નથી એને શું હજો હોય, પણ નક્કી હતા વિચક્ષણ પુરુષ. જૈન સાધુ થઈને ઓળખી ગયેલા. 1.25 મહિનાનું છોકરું, 82 વર્ષની માં, 17 ઘર, જેના પૈસાથી ખંભાતના શરાફની પેઢીઓ ચાલે. 25-26 વર્ષની નવયુવાન સ્ત્રીને છોડીને બાવા થયા હોય, 14 વર્ષ મોટી ઉંમરના. એ મુંબઈના ઝવેરીને 2 છોકરાના બા, પછી 2 છોકરા બાકી છે, એને આગળ બ્રહ્મચર્ય વ્રત માગે. એટલે પ્રભુજીનું જ્ઞાન સંસ્કાર પૂર્વના કેટલા હશે, અને ગોપાલજીનું બ્રહ્મચર્ય કેવું હશે જે પ્રભુજી સાચો છે. તો 46 આસો મહિનામાં ગોપાલજી મળ્યા ત્યારે ગોપાલજીને 2 પુત્ર હતા, 2 બાકી હતા સંતાન. મુનિ શું જોઈએ છે? તો કે બ્રહ્મચર્યની દ્રઢતા જોઈએ છે. એટલે ગોપાલજી પાસે કેવું બ્રહ્મચર્ય હશે?
અને પ્રભુજીના પૂર્ણ સંસ્કાર કેવા છે કે ઓળખી ગયા કે આમ ઝવેરીના વેશમાં આવેલા પાઘડીવાળા ખેસવાળા ડગરાવાળા એ પરમાત્મા છે. ગોપાલદેવ પરીક્ષા લેતા, અહીંયા ત્યાગ ભળ્યો, વૈરાગ ભળ્યો. અમે ત્યાગે નથી ભળ્યો, વૈરાગ અમે પાઘડીને ખેસ બધું જોયું છે. એની અંદર અમને તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુ દેવ, મેં વિતરાગ જોયો છે તને, બાવો નહીં, સાધુ નહીં. સાધુ તો હતા જ, એને છોડી દીધું. આચાર્ય પદ પોતે જ થવાના હતા, આચાર્ય છોડી દીધું. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુ દેવ. આ શ્રદ્ધા. જમણા પગનો અંગૂઠો દબાયો કૃપાળુ દેવે સાંજે નિવૃત્તિમાં જાય છે, એને નથી કહેતા કાંઈ. અંબાલાલભાઈને કહે છે, અંબાલાલ આ મુનિ પૂર્વના સંસ્કારી જીવ છે. આપણે સામે મળ્યા હોય ને જ્યારે દૂરથી તો રસ્તો પડે એમ જય પ્રભુ કહેતે હાથ ઊંચો થતો ડર લાગે છે. ત્રણ નમસ્કાર કેમ થાય પ્રથમ મિલનમાં? ગૃહસ્થને, ઝવેરીને કેવી ઓળખાણ હશે એ સૌભાગભાઈ 44 વર્ષ મોટા, ત્રણ નમસ્કાર કેમ થાય પ્રથમ મિલનમાં જ? આગળ પાછળ કાંઈ મળ્યા જ નથી હજી કે પ્રશ્ન પૂછીને સમાધાન કર્યું હોય. સીધું. આત્મસિદ્ધિ માટે દ્વાદશ અંગેનું જ્ઞાન ચડતા ઘણો વખત જાય. એટલે આ જાણી લઈએ સૌભાગભાઈની દશા, પ્રભુસિંહની દશા. એટલે કૃપાળુદેવને ઓળખો તો બહુ અઘરું છે. ગૃહસ્વેશમાં જ્ઞાની ઓળખાય કેમ? જ્ઞાની કેવી રીતે ઓળખાય ગૃહસ્વેશમાં? આપણે જેમ જ બધું કરતા હોય, ખાતા પીતા હોય, મહિને મહિને મની ઓર્ડર કરતા હોય, કાશીને તેડી હોય, આપણે જેવા જ વસ્ત્ર પરિધાન કરતા હોય, લાઈનમાં ઊભો હોય બેંકની, કેવી રીતે ઓળખાય? તો એને જે ઓળખે છે એને ઓળખી લઈએ. એટલે મહાવીરને ઓળખાય કેવી રીતે? જીનેશ્વરને. એ તો અરૂપી છે. ઋષભનાથ ભગવાન તો કેવી રીતે ઓળખાય? જીનેશ્વર ભગવાન મૂર્તિ સામે ઊભા રહીએ આપણે, એ તો જીન છે, પાંચે ઇન્દ્રિયો શૂન્ય છે. અને ત્યાં એવો મોગરાન ગુલાબ કરવા માંડ્યો, સુગંધ આવે એટલે પછી સુગંધ પસંદ કરે. અરે એનું નાક ક્યાં છે? તો અશરીરી છે. પોતાના ખ્યાલનું જ આરોપણ છે ને. હાર પહેરાયો, હાર છોડ્યા પછી જીત્યા રાજા. એ રાજા જ હતા, હારવાળા જ હતા. હાર છોડી દીધો પછી જીત્યા. મુગટ પહેરાવ્યો, પોતાનો જ ખ્યાલ છે ને. આ તો આરોપણ. જીનેશ્વરને ઓળખાય કેવી રીતે? એ જીન છે. જીન થઈને જે જીનવર આરાધે એ સહી જીનવર હોય રે. ભૃંગીલિકાને ચટકાવે એ ભૃંગી જગ જોવે રે. એટલે જીન થાય તો ને, જીન થતો નથી તો ઓળખે કેવી રીતે? એટલે એને જે ઓળખે છે મહાવીરને, કોણ? કૃપાળુદેવ ઓળખી ગયા. કૃપાળુદેવને ઓળખે છે કોણ? સૌભાગભાઈ, પ્રભુસિંહજી, અંબાલાલભાઈ. એને ઓળખે તો કૃપાળુદેવ ઓળખાય. તો આત્મસિદ્ધિ શું એ સમજાય. સીધું કેમ સમજાય? સૌભાગભાઈને કૃપાળુદેવ લખેલું આ 394 છેલ્લો ભાગ. જીન થઈને જે જીનવર આરાધે તે સહી જીનવર હોય રે. એટલે કૃપાળુદેવને ઓળખવા હોય આપણે તો કૃપાળુદેવને જે ઓળખી ગયા છે એને ઓળખવાના. તીર્થંકરની વાણીના 35 અતિશય હોય. એમાં 13મો બોલ એ છે કે ગમે તેવા કઠણ વિષયને આ સહેલો બનાવી દે. આત્મસિદ્ધિ ગુજરાતીમાં આપણે હારે હારે ગાઈ શકીએ ને, એમાં ઉપયોગ જાય તો થોડું થોડું સમજી શકીએ આપણે. એટલે આત્મસિદ્ધિમાં 15 વાર લખ્યું છે વિચાર વિચાર વિચાર. એમ ગાવા માટે નહીં, પણ બધા હોય એટલે ગાવાનું, હારે વિચારવાનું. 15 વાર વિચાર શબ્દ વાપરે છે કૃપાળુદેવ આત્મસિદ્ધિમાં. એટલે આ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય છે. કર વિચાર તો પામ. અને 20મો બોલ છે કે પર નિંદા રહિત મૂળ સત્ય છોડવું નહીં. 6 દર્શનમાં જૈન દર્શન જ સાચું, બાકી બધા ખોટા એમ સાબિત કર્યું છે આ. પણ એમ લાગે નહીં કે આ ખંડન મંડન છે. બધું ઉડાવી દીધું છે. ક્ષણિકવાદને ઉડાવી દીધો છે, જગત કરતાને ઉડાવી દીધો છે. વ્યાખ્યા આપી ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. ના, જગત કરતા માનશું તો અથવા પ્રયાગ તે ગળે ઈશ્વર દોષ પ્રભાવ. પણ એવું વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે કે બીજા દર્શનવાળો વાંચે તો એમ ન લાગે કે મારા દર્શનનું ખંડન કરી નાખ્યું છે. આ તીર્થંકરની વાણીનો અતિશય છે. 20મો બોલ છે 35માંથી. સાવ સહેલું. અને આ સૌભાગભાઈને સમજાઈ ગયું. હવે આત્મસિદ્ધિ મળી છે, મારે કાંઈ બીજું જોતું નથી વાંચવાનું. છેલ્લું અઠવાડિયું બાકી છે. જો અંબાલાલભાઈને મોકલો તો એ આત્મસિદ્ધિ ગાથાનો અર્થ કરે તો મને આનંદ આવે. એટલે ક્ષેવ પછી અંબાલાલભાઈનો વધારે છે. અને બેફાટ આત્માનો અનુભવ સૌભાગભાઈને થઈ ગયો છે અંબાલાલભાઈ કરતાં પહેલાં વધારે. એટલે ક્ષેવ પછી અલગ વસ્તુ છે, આત્મા અનુભવ અલગ વસ્તુ છે. એને મોકલો જો તમારી ઈચ્છા હોય તો. મને તો દન 8 થયા, દેહને આત્મા બેફાટ અલગ અનુભવ જ છે તમારી કૃપાથી. પછી પાછા કહે છે તમે માન્ય કરો તો દાંત નહીં કાઢતા, એટલે હસતા નહીં. મને જે અનુભવવાનું એ લખ્યું છે. પ્રભુશ્રીજી આત્મસિદ્ધિની ગાથા બોલું છું અને તમે મારા હૈયામાં ખડા થાવ છો. મારું હૈયું ઉભરાઈ જાય છે, તમારી છબી ખડી થાય છે. અપાશ્રમાં ઉપર નીચે. ઉપકાર ભૂલે કેમ ભૂલો ઉપકારો કૃપાળુ તારા, કેમ ભૂલો ઉપકાર
સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો, આંબ્યો હું ભવનો કિનારો, કૃપાળુ તારા કેમ બોલો ઉપકાર. વીરમાં હું ને વીરમાં રામા, રાજમાં હું ને રાજમાં રામા, એમ દર્શાવ્યો ગર્તવારો, કૃપાળુ તારા કેમ બોલો ઉપકાર. લઘુ રાજા કહે રાજ કૃપાથી, આંબ્યો હું ભવનો કિનારો, કૃપાળુ તારા કેમ બોલો ઉપકાર. શ્રી સૌભાગ કહે રાજ કૃપાથી, આંબ્યો હું ભવનો કિનારો, કૃપાળુ તારા કેમ બોલો ઉપકાર. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ